અમદાવાદ અને ગાંધીનગરને ગમરોળશે મેઘરાજા. ધોધમાર વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી. 4 અને 5 જુલાઈ અમદાવાદ અને ગાંધીનગરમાં પડશે વરસાદ. વડોદરા, ભરૂચ, મહીસાગર અને સુરતમાં થઈ શકે છે ધોધમાર વરસાદ. પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં પણ થઈ શકે વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે. હજુ અમદાવાદ ગાંધીનગરમાં પણ તારીખ 4 સુધી 5 સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ ઉલ્લેખનીય છે કે વડોદરાના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ભરૂચના ભાગો અને મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. કોઈ ભાગમાં જળભરાવ પણ થવાની શક્યતા રહી શકે છે. ધોધમાર વરસાદને લીધે નદીઓમાં આવી શકે પૂર. અનેક નાની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાવાની આગાહી. 8 તારીખે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાની શક્યતા. રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદનું થઈ શકે આગમન. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લીધે નર્મદા ડેમમાં વધી શકે પાણીની આવક. અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં આવતીકાલ 7 સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા એટલે હવે આ ભારે વરસાદનું વહન આવી રહ્યું છે. તારીખ 8ની આસપાસ પણ બંગાળ સિસ્ટમ સક્રિય થતાં દુનિયાના તે ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે. એટલે હવે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીમાં બધીની આવકમાં પાણીનો વધારો થઈ શકે છે.